હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ડેરી પર મળે એના કરતાં પણ સાવ ઓછા ખર્ચમાં અને ચોખ્ખો અને સાવ ઓછી મહેનતે બનીને તૈયાર થઈ જાય એવો અમેરિકન ડ્રાયફ્રૂટ્સ શ્રીખંડ બનાવીશું. આ શ્રીખંડ બિલકુલ ઢીલો નહીં બને અને સરસ ક્રીમી અને મલાઈદાર બનશે. શ્રીખંડ બનાવવા માટે દહીં કઈ રીતે જમાવવું તે પહેલાં જોઈ લઈશું. એના માટે 1.5 લીટર દૂધ લીધું છે. દૂધને આપણે ગરમ કરવા મૂકીશું. દૂધ પર આ રીતે થોડી થોડી મલાઈ વરવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને બીજા વાસણમાં લઈ લઈશું. દૂધ નવસેકું હોય એટલે 3 ચમચી થોડી ખાટી હોય એવી છાશ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો. છાશમાં દૂધને બરાબર મિક્સ કરી લઈશું અને દૂધને ઢાંકીને લાકડાની પાટલી પર 4 થી 5 કલાક માટે મૂકી લઈશું. હવે 4 થી 5 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો દહીં સરસ પીસ પડે એવું બનીને તૈયાર થઈ ગયું છે. જો સરસ ઢેફા જેવું બન્યું છે. હું તમને એક પીસ પણ બતાવી દઉં છું. હવે આ રીતે નીચે એક વાસણ રાખીશું અને ઉપર આ રીતનો એક ચારણો મૂકીશું અને ચારણામાં કોટનનું કપડું મૂકીશું. કપડામાં આપણે જમાયેલું દહીં લઈ લઈશું. તમે જોઈ શકો છો દહીં સરસ ઢેફા જેવું બન્યું છે. મેં બધા દહીંને કપડામાં લઈ લીધું છે. હવે આપણે કપડાને ચારે બાજુથી ભેગું કરીને એક ગાંઠ મારી લઈશું અને ચારણામાં મૂકી અને ઉપર આ રીતની વજનવાળી વસ્તુ મૂકી લઈશું જેથી દહીંમાં રહેલું બધું પાણી નીતરી જાય. હવે દહીંને આપણે 4 થી 5 કલાક માટે આ જ રીતે રેફ્રિજરેટરમાં મૂકી લઈશું. જો તમે દહીંને બહાર રાખશો દહીં તમારું ખાટું થઈ જશે. હવે 4 થી 5 કલાક થઈ ગયા છે. દહીંમાંથી બધું પાણી નીતરી ગયું છે અને સરસ દહીંનો મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે. જો દહીંમાં સહેજ પણ પાણી નથી રહ્યું. દહીંમાં સહેજ પણ પાણી નહીં રહે તો શ્રીખંડ તમારો ઢીલો નહીં બને. દહીંના મસ્કાને આપણે સાઈડમાં મૂકીશું. હવે એક મિક્સર જારમાં આપણે અડધી વાટકી ખાંડ, જે ચમચીથી માપીએ તો 10 ચમચી જેટલી ખાંડ છે. હવે ખાંડને આપણે પીસી લેવાની છે. હવે નીચે એક વાસણ રાખી ઉપર ચાણું મૂકી ચાણામાં તૈયાર કરેલો આપણે દહીંનો મસ્કો લઈ લઈશું. શ્રીખંડને આપણે ક્રીમી અને મલાઈદાર બનાવવા માટે શ્રીખંડમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું જેથી શ્રીખંડ આપણો ક્રીમી અને મલાઈદાર બનશે. એ છે આપણી ઘરની તાજી મલાઈ. હવે આપણે 1 ચમચી મલાઈ ઉમેરીશું અને ખાંડને આપણે થોડી થોડી ઉમેરતા જઈને મિક્સ કરતા જઈને દહીંના મસ્કાને આ રીતે ચાણા સાથે ઘસતા જઈશું. આ રીતે દહીંને ઘસતા ટાઈમે જ ખાંડ ઉમેરવાથી શ્રીખંડ આપણો ઢીલો નથી બનતો અને ખાંડ પણ સરસ શ્રીખંડમાં મિક્સ થઈ જાય છે. હવે બાકી રહેલી ખાંડ આપણે ઉમેરી લઈશું અને સરસ ઘસી લઈશું. શ્રીખંડ આપણો હવે ઘસાઈ ગયો છે. ચારણાની નીચે જે શ્રીખંડ ચોંટી ગયો છે આપણે ચમચીની મદદથી લઈ લઈશું. તમે જોઈ શકો છો શ્રીખંડ માટેનું મસ્કો સરસ તૈયાર થઈ ગયો છે. આ મસ્કામાંથી તમે કોઈ પણ વેરાયટીનો શ્રીખંડ બનાવી શકો છો. શ્રીખંડમાં આપણે 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. આમાં આપણે બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા, તૂટી ફૂટી અને થોડી ચોકલેટ ચિપ્સ ઉમેરી લઈશું. આમાંથી તમને કોઈ વસ્તુ ના ગમતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. શ્રીખંડને વધારે ટેસ્ટી બનાવવા માટે 3 થી 4 ડ્રોપ્સ આપણે વેનીલા એસેન્સ ઉમેરી લઈશું. જો તમારી પાસે વેનીલા એસેન્સ હોય તો જરૂરથી ઉમેરજો. શ્રીખંડમાં બહુ જ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે શ્રીખંડને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણો અમેરિકન નટ્સ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ સહેજ પણ ઢીલો નથી બન્યો. સરસ ડેરીમાં મળે તેવો ક્રીમી, મલાઈદાર અને થીક બન્યો છે. આ શ્રીખંડને તમે જારમાં કે ડબ્બામાં ભરીને 1 વીક માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તો તમે પણ બજાર કરતાં પણ ચોખ્ખો અને મલાઈદાર અમેરિકન નટ્સ શ્રીખંડ ઘરે બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.